તો ભાઈ આપણે ખડકાઈ ગયા હતા રિક્ષામાં, કેમ કે જવાનું હતું શોપિંગ કરવા માટે. તો ફાંકા મારતા મારતા ક્યારે બરોડા સ્ટેજ આવ્યું તે ખબર જ ના પડી. તો બરોડામાં બહુ ટ્રાફિક હતી, કેમ કે લગ્ન સિઝન શરૂ થવાની છે અને મારા ફ્રેન્ડ બાના પણ લગ્ન આવી રહ્યા છે. તો બસ આવી ગયા હતા નાની મોટી શોપિંગ કરવા માટે. અને હું બરોડામાં આવી હોય અને શોપિંગ ના કરું એવું બને જ નહીં. તો મેં પણ ચંપલની ખરીદી કરી લીધી હતી. તો આ ચંપલ મને કેવા લાગે છે એ મને કોમેન્ટ કરીને કહી દેજો. પછી આપણે આવી ગયા સીધા શોપીસ લેવા માટે, કેમ કે મારા ફ્રેન્ડ બને લેવાની હતી શોપીસ. બસ પછી ઓલમોસ્ટ બધી જ શોપિંગ કરીને અમે ઘર તરફ રવાના થઈ ગયા હતા. અને ઘરે આવીને મારે બનાવવાના હતા પાડોશીના ઘરે ઢોસા. તો ઢોસા એટલે ઢોસા તો બધા આવી જ જા બધા ઢોસા ખાવા માટે. તો બસ બધા ઢોસા બધા બનાવી લીધા હતા. અને ત્યાં મારો ભૈલો પણ આવી ગયો હતો. તો હું અને મારા ભાઈ પણ બેસી ગયા હતા ઢોસા ખાવા માટે. તો મારી ચેનલ તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને હા, તમે ઢોસા શેમાં બનાવો છો? ઢોસા